અને આમાં ગૌઅમૃતમ બેક્ટેરિયા. આપણે જે ત્યાંથી બોર છે, પહેલા આપણે પાણી ભાડેથી લેતા, બોર નતો ત્યારે, એટલે અહીંયા આખું આપણે યુનિટ ઊભું કર્યું. ત્યાંથી બોરથી પાણી અહીંયા આવે. અહીંયા આ ફિલ્ટર છે, પહેલું ફિલ્ટર. તો એમાંની અંદર જે ઝીણી રેતી કે કંઈ હોય એ નીકળી જાય. બરાબર. પછી આ બીજું ડિશ ફિલ્ટર છે, એટલે નાનું નાનું એક બી કચરું કંઈ બી હોય તો આ ખાતર જાય પછીનું જે કંઈ હોય તો એમાંથી ગળાઈ જાય. બરાબર. એટલે આખું આ ડ્રીપ ઇરિગેશનનું હાર્ટ છે. તો ત્યાંથી પાણી આપણે નીચે જાય અને બંને ખેતરના અલગ અલગ વાલ મૂકીએ. બંને જોડે જાય પાણી. હા હા, એટલે એ આપવું તો એ, આપવું તો આ. આ ક્યારે ડેલી બનાવવાનું? આ ના, આ 15 દિવસે એક વખત હવે ચાલુ કરો, પછી 15 દિવસે બની જાય. બરાબર. પછી એને આપણે છોડવાનું જરૂર પડે ત્યારે 15 દિવસે. આપણું આ રેગ્યુલર કેટલું છોડીએ આપણે આ વસ્તુ? 15 દિવસે એક વખત. 15 દિવસે એક વખત. એટલે એમાં છે, ડ્રીપ ઇરિગેશન પહેલા આપણે ચાલુ કરીએ, પછી 10 મિનિટ પાણી જવા દઈએ, પછી 10 મિનિટ બરાબર કે 15 મિનિટ આપણે ખાતર છોડવાનું. બરાબર. ડ્રીપ જામ નથી? નોઝલમાં પેલું ફસાઈ નથી જતું? ના, નહીં. એ અહીંયા આ ફિલ્ટર આપણે સાફ કરતું રહેવું પડે. ઓકે. દર 15 દિવસે ફિલ્ટર આપણે એને સાફ કરવું પડે, નહીતર પાછું નોઝલમાં જામ થઈ જાય. ખ્યાલ આવ્યો? અમારે શું ગંધ વધારે મારેનું કારણ શું છે? ના, એટલે તમે પેલું તાજું છાણિયું ખાતર નાખી અને થોડોક સમય પછી ગંધ મારશે. અમે આ તૈયાર જીવામૃત વાપર્યું છે. તૈયાર એટલે આપણે કરીએ છીએ? આપણે જ બનાવીએ છીએ, પણ એટલે એને બનાવીને પેલું બેરલ પેલું ભરી દઈએ અને પછી જરૂર પડે તરત વાપરી કાઢો. મૂકી રાખીએ તો વધારે વાસ આવે. હા, બરાબર.